જય શ્રી કૃષ્ણ. આજે આપણે મોમોસ બનાવીશું. આઈ ડોન્ટ નો મોમો કહેવાય કે મોમોસ, બટ આપણે અમારે અહીંયા મોમોસ જ કહેવાય છે. સ્ટીમ મોમોસ બનાવીશું. આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ. પહેલાં એના માટે આપણે લોટ બાંધી દઈશું મેંદાનો. મેં 1 કપ મેંદો લીધો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. સારી રીતે મિક્સ કરીને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો છે. મેંદાનો લોટનો ઉપયોગ કર્યો છે એટલે સરસ રીતે આપણે એને મસળી અને બાંધવાનો છે સોફ્ટ, અને એને મસળવાનો છે થોડીક વાર માટે, જેથી એકદમ એ સોફ્ટ થઈ જાય. 5 મિનિટ તો તમારે એને મસળવાનો જ છે અને પછી એને સાઈડમાં મૂકી દેવાનો છે. ત્યાં સુધી આપણે ફિલિંગ રેડી કરી દઈશું મોમોઝ માટેની. મેં તેલ લીધું છે, એકદમ ક્રશ કરી નાખી છે મેં કોબીજને, અને ગાજર લીધું છે, ડુંગળી લીધી છે અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ગાજર, ડુંગળી અને મરચાંને જે ક્રશ કર્યા હતા એકદમ ઝીણા ઝીણા, એ આપણે લઈ લઈશું અને એને સાંતળી લઈશું 1-2 મિનિટ માટે. અને પછી આપણે એની અંદર કોબીજને એડ કરી દઈશું. એને પણ બરાબર મિક્સ કરી અને એને પણ સાંતળી લઈશું. અને પછી આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને કાળા મરીનો પાવડર મેં યુઝ કર્યો છે. તમારે તીખાશ કેવી રીતની જોઈએ છે એ પ્રમાણે તમારે એની અંદર એડ કરવાનું છે. મેં અહીંયા 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે. હવે બરાબર એને પણ મિક્સ કરી દઈશું એકદમ પ્રોપર રીતે. હવે આપણે એને ઢાંકી દઈશું અને થોડીક વાર એકદમ સોફ્ટ ના થઈ જાય બધા વેજીટેબલ ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને થઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને જે આપણો લોટ હતો એ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે, એને રેસ્ટ આપ્યો હતો એટલા માટે. હવે એના પૂરીની જેટલા સાઈઝ માટે આપણે અલગ કરી દઈશું લોટને. નાના નાના આપણે લુવા પાડી દઈશું આ રીતના. આનાથી પણ નાના તમે પાડી શકો છો, તમારે જે રીતના જોઈએ એ રીતે. હવે આ રીતને આપણે પૂરીની સાઈઝ જેટલે આપણે વણી દેવાનું છે પહેલાં, અને જે સ્ટફિંગ બનાવી હતી આપણે એ ફિલ કરી દેવાની છે વચ્ચે. અને તમે આને કોઈ પણ શેપ આપી શકો છો, તમારે જે શેપ જોઈએ એ રીતે. તમારે મોદક જેવો પણ શેપ આપી શકો છો, કચોરી જેવો પણ શેપ આપી શકો છો. અને આ રીતે હું એક પણ તમને બતાવી દઈશ મારે કેવી રીતે બનાવવાનું છે હાથથી. એ તમારે હાથમાં લઈ લેવાનું છે, અંદર ફિલિંગ ભરી, અને સાઈડ્સમાં બંને કોર્નરે તમારે દબાવી દેવાના છે અને અંદરની સાઈડ તમારે જવા દેવાનું છે. એ જ રીતે બંને સાઈડથી ફરીથી તમારે દબાવી અને અંદરની સાઈડ તમારે જવા દેવાનું છે. આ રીતે તમે કરશો તમારા મોમોસનો શેપ બની જશે. અને એક બીજી રીત પણ તમને બતાવી દઉં છું. તમારે નાના બનાવવા હોય તો તમે પૂરીની જે સાઈઝ છે એ પણ તમે નાની કરી શકો છો.
હવે આ રીતે તમારે બંને સાઈડ પકડીને દબાવી દેવાનું છે. આ રીતે આ બાજુ પણ સાઈડ પકડીને તમારે દબાવતું જવાનું છે અને એને કવર કરતું જવાનું છે, એટલે આપણો એનો શેપ મોમોસનો બની જશે. આ રીતે મેં બધા જ બનાવીને રેડી કરી દીધા છે. હવે આપણે એની ચટણી બનાવી દઈશું. તો એના માટે એ જ પેનનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલાં કર્યો હતો. એમાં થોડુંક તેલ લીધું છે અને મેં ટામેટાની છાલને ઉતારી દીધી છે અને પછી મેં એડ કર્યા છે ટામેટાં, સૂકા લાલ 2 મરચાં એડ કર્યા છે અને લસણ. ત્રણેય વસ્તુને આપણે પેનની અંદર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું. ચાટ મસાલો લીધો છે મેં 1 ચમચી. થોડીક ખાંડ મેં એડ કરી છે, સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે. હવે મેં થોડો કેચઅપ પણ એડ કર્યો છે અને એને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું અને ઠંડુ થઈ જાય છે પછી આપણે એની પેસ્ટ બનાવી લઈશું. અને તમારે લાંબા સમય ચલાવવાની હોય 2-3 દિવસ માટે તો તમે એની અંદર લીંબુ પણ એડ કરી શકો છો. અને આપણા મોમોસ પણ સ્ટીમ થઈ ગયા છે અને બનીને આપણા રેડી થઈ ગયા છે. તમારે આને ફ્રાય પણ તમે કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.